શું કે ઈશિતાબેન, આજે તો તમારી ફર્સ્ટ ડે ઓફ ડિલિવરી છે. લાગતું તો નથી તમને જોઈને કે આજે તમારી ફર્સ્ટ ડે ઓફ ડિલિવરી છે. હા, એમાં એવું છે, અહીંનો સ્ટાફ છે, ડોક્ટર છે, એ બધા બહુ કોઓપરેટિવ છે એમ કે તમને ફીલ ના થવા દે કે તમે એક પેશન્ટ છો, એઝ અ પેશન્ટ આવેલા છો, તમને લેબર ફીલ થાય છે, વોટ એવર કોઈ બી એમ ઇશ્યુ હોય તો સ્ટાફ અહીંયા બહુ હમ્બલ સ્ટાફ છે. ઓકે, કાલે રાતે તમારી ડિલિવરી થઈ. તમે પ્રેગ્નન્ટ હતા ત્યારે તમને કઈ પરિસ્થિતિનો સૌથી વધારે ડર લાગતો હતો? એકચ્યુઅલી મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો મારે નોર્મલ ડિલિવરી કરવી હતી કે ભલે લેબર ફીલ થાય બટ ઇટ્સ ઓકે, હું લેબર પેઇન માટે રેડી હતી અને મારે નોર્મલ જ કરવી હતી. એટલે વિનસ અહીં રાજકોટનું ફર્સ્ટ એવું હોસ્પિટલ છે કે જ્યાં પેઇનલેસ નોર્મલ ડિલિવરી થાય છે. જે મેં મારી એક ફ્રેન્ડ છે એને અહીંયા કરાવેલી ડિલિવરી, એના પાસેથી સાંભળેલી. એટલે અહીં હું ફર્સ્ટ ટાઈમ આવેલી પણ મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. તમને ડિલિવરીનું જ્યારે રિયલી કન્સ્ટ્રક્શન ચાલુ થયું અને ત્યારે આપણે પેઇનલેસનું કેથેટર મૂક્યું, આપણે પેઇનલેસનું, ત્યાર પછી આપણે દવા ઇન્જેક્ટ કરી, ત્યાર પછી તમારો જે દુખાવો હતો એ કેટલા % આપણો રિલીવ હતો? આઈ થિંક 90 to 80% રિલીફ. 90 to 80%. ઓકે. અને આપણે ઇપિડ્યુરલ જે પેઇનલેસ ડિલિવરીની પ્રોસિજરમાં તમને કોઈ ડિસ્કમ્ફર્ટ કે પેઇન હતું? નહીં, જરાય નહીં. જરાય ડિસ્કમ્ફર્ટ ફીલ નથી થવા દીધું. અહીંનો સ્ટાફ બહુ જેન્યુઅલી મારો તમને આપું છું રિપ્લાય કે બહુ હમ્બલ છે એમ. તમને એવું ફીલ નથી થવા દેતા કે અહીંયા તમે પેશન્ટ છો. એઝ અ પેશન્ટ તમને પેઇન ફીલ થાય તો તમારે ટોલરેટ કરવાનું નહીં. એ તમને સપોર્ટ કરશે, મોટિવેટ કરશે કે યુ આર સ્ટ્રોંગ, લાઈક યુ કેન ડુ ઇટ એમ. સરસ. જ્યારે આપણે પેઇનલેસમાં તમારું કેથેટર મૂક્યા પછી અને વોટર બ્રેક થયા પછી તમને જે આપણે દવા ઇન્જેક્ટ કરી અને તમને 90% પેઇન રિલીફ થઈ ગયું અને પછી આપણે તમારું ફૂલ ડાયલેટેશને તમને ઇન્ફોર્મ કર્યું કે તમે ફૂલ ડાયલેટેશન, તો તમને સાયકોલોજીકલી કેવું લાગ્યું કે મને તો પેઇન થતું નથી અને મારું ફૂલ ડાયલેટેશન થઈ ગયું? યસ, એમાં એકચ્યુઅલી પેઇનલેસ નોર્મલ ડિલિવરી, ધેટ્સ એનો મિનિંગ જ એ છે કે તમને પેઇન ફીલ ના થાય બટ તમને એકચ્યુઅલ જે પ્રેશર હોય એ તમે ફીલ કરી શકો કે તમને લેબર રૂમમાં પ્રેશર આપવાનું ડોક્ટર કહે તો તમે પ્રેશર આપી શકો. એ પેઇન થોડું ફીલ થાય. બાકી તમને જે એકચ્યુઅલ લેબર પેન હોય નોર્મલ ડિલિવરીનો, કે તમને જેનો ડર હોય કે લાઈક આપણે પહેલેથી સાંભળતા હોય કે એનાથી તમને બોન્સ બ્રેક થાય એટલો પેઇન થાય, પણ નહીં, એટલું ન થાય એમ. એટલે તમારો પેઇનલેસનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો, બરોબર? તો ઈશિતાબેનની તો હસતા હસતા પેઇનલેસ ડિલિવરી થઈ ગઈ, તો તમે બીજા પેશન્ટને શું ગાઈડ આપી શકશો? Definitely you can come at Venus Hospital. There are 4 doctors, gynecologists, and very supportive. ઓકે. અને પેઇનલેસમાં કેનો રોલ વધારે હોય, ગાયનેકોલોજિસ્ટ એન્ડ અનધર ડોક્ટર? Yes, of course. ઓકે. પેઇનલેસમાં એક એનેસ્થેટિક ડોક્ટરનો રોલ હોય છે કે જે પેશન્ટને પેઇનલેસનું કેથેટર મૂકે અને નોર્મલ ડિલિવરી કરવા માટે દુખાવો ના થાય એના માટે સપોર્ટ કરે. એટલે ઓકે. તો આ તમારી ફર્સ્ટ ડિલિવરી હતી, બરોબર છે? તો એમાં તમારો એક્સપિરિયન્સ એટલો સરસ રહ્યો, બરોબર? ઘણી વખત કેવું થાય, ફર્સ્ટ ડિલિવરીમાં પેશન્ટને એટલું પેઇન થાય તો ઘણા પેશન્ટ એવું ડિસાઈડ કરી લે કે બીજી પ્રેગ્નન્સી કરવી પણ નથી. તો પેશન્ટ આમાં આવું ડિસાઈડ કરે જ નહીં કે મારે બીજી પ્રેગ્નન્સી નથી કરવી, કારણ કે એટલો સારો એક્સપિરિયન્સ હોય તો ઘણી વખત એમ થાય કે ના, આટલી સરસ રીતે તો નોર્મલ થતી હોય તો આપણે વી કેન ગો ફોર સેકન્ડ ચાઇલ્ડ, બરોબર છે? આજે તમારે ડિલિવરીને હજી 12 અવર્સ પણ નથી થયા, તો આપણે ઇપિડ્યુરલની જગ્યાનું પેઇન તમને કેવું ફીલ થાય છે અત્યારે? નહીં, હજી નહીં. કોઈ પણ, એટલે ઇપિડ્યુરલની કોઈ જગ્યાનું પેઇન પણ પછી પેશન્ટને ફીલ નથી થતું, એ પણ એક મિથ્સ હોય છે. એટલે જો તમારી ડિલિવરી નોર્મલ થતી હોય, તમારા ગાયનેકોલોજિસ્ટ તમને સજેસ્ટ કરે કે તમને નોર્મલ ડિલિવરી માટે તમારા ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે અને તમે જો પેઇનથી ડરતા હોય તો પેઇનલેસ ડિલિવરી ઇઝ અ બેસ્ટ ઓપ્શન. ગો ફોર પેઇનલેસ ડિલિવરી અને તમને એટલું સરસ પ્લેઝર એક્સપિરિયન્સ થશે નોર્મલ ડિલિવરીનો, એ રીતે જે રીતે ઈશિતાબેનને થઈ. ચલો, થેન્ક યુ ઈશિતાબેન.